ગામ છે ને અમે કોઈ જાતનો કોઈ કામ નથી જોતા. જીપીનું નામ હતું ને કાઢી નાખ્યું. બીજી કાંઈ સરકારી સહાય જય માતાજી મિત્રો, હું છું તમારો લોકપ્રિય ભાવેશભાઈ મકવાણા. આજે આપણે આવી ગયા છીએ ખસ ગામની અંદર. ત્યાં આપણે એક પરિવાર હતો, તેમને આપણે કીટનું એક વિતરણ કરવા માટે આવ્યા હતા. તો જોઈએ એ ઘરના લોકોની કેવી પરિસ્થિતિ છે. તો ચાલો જઈએ જોવા માટે. ઠેઠ સુધી બન્યા રહેજો. અને મારી ચેનલમાં તમે લોકો નવા હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી. શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા ઘણા સમયથી જે નિરાધાર લોકો હોય, ખરેખર જરૂરિયાતમંદ લોકો હોય, એને કીટ વિતરણની સેવા શરૂ છે. તો આજ અમે આવી ગયા છીએ ખસ ગામે. ત્યાં કને દાદા રહેશે, ખરેખર જરૂરિયાતમંદ છે. તો એમને મેં કીટ વિતરણ દાદા કેટલા ટાઈમથી અહીંયા તો મહિનો જ થયો. મહિની છાંય રહી છે. અમારે બાર ચાકુ બનાવવાનું છે, પૈસા કઈ છે નહીં. ગાડી આવતી નહીં. આવતી નથી મારે કામ બાપા. દવા સારું રાખી શું છે મન બુજ્યું ગયું છે બાપા. બીજું કઈ પરોઠો તો બીજાને ખાતે ફેલાઈ પરોઠ મારો. કેટલા જણા છો તમે? અમે તો તમને કીટ આપી છે અત્યારે, બરોબર? તમારો મહિનો થઈ જાય. બાકી તમ તમે બોલો, બીજું કે વસ્તુ જરૂર હોય તો બોલો. મારે દવા મહિને 1500 દવા થાય. જો આ કેપ્સન 15 વર્ષ રહું. આ સંતાઈ દવાખાનાની આપણે ટોરમાં આવે. અહીંથી પહેલા આવડશે. 15 વર્ષ દવા મારે ચાલુ છે. એમ કહેતા કે તમારે શું તકલીફ છે? પૈસા દવા લેવા જરૂર છે બાપા. મારે દોઈ કામ કરી શકતી નહીં તો હું કરું? દવાખાના સરકારીમાં તો નથી દવા આવતી હતી. દવા આવે ને લાદવું પડે. જેટલા દવાખાના રખી થાકી ગયા. કોઈ વ્યવસ્થિત એક દવાખાનું ખોવાનું છે, એનું મને ફીટ બેઠું છે. કેટલા પહેલા પોતા ગીરકાની દવા લીધી તોય નો મેળાયો. નવા ગામના ઢાળને લીધી તોય નો મેળાયો. ભાવનગર અઠવાડિયું તોય નો મેળાયો. કેટલા દવાખાના ગયું નહીં કર્યું. પણ તો એક દવાખાનું અત્યારે મને 40 રૂપિયા એક દવા આપે. ભાતની તકલીફ, ભાતની દિવાળની તકલીફ છે. હા, કાંઈ વાંધો નહીં. અમે અમારા ગ્રુપ હારે વાતચીત કરીશું, ચર્ચા વિચારણા કરીશું. જે રીતે મદદ થાય બીજી એ રીતે ચર્ચા વિચારણા થયા બાદ તમને કરીશું, બરોબર? કીટની સેવા છે એ તમને આપશું. એટલું મહેરબાની કરો. મારા માવતર અહીંયા ઉપર જઈ ગયા. ગામના સાથે કોઈ હમ નથી. 2 વર્ષ પહેલા ગીતમાં નામ છે તમારું, અત્યારે નથી કાઢ્યું. અને ઓલા અમારે બધા મહિને 50 વીઘા જમીન છે, એને આવે છે. અમારે કેમ આવતું? કીધું ને કે આ રીતે ક્યાંક ભરાનું છે પણ ગાડી 2 જણ ધારાસભ્ય આવ્યા હતા ને એ મને વાત જ ન કરવા બોલાવે છે. એટલે બાપા પેલા અરજી લઈ કીધી ચાલે જવાબ મળે. 5 વર્ષથી મને લબડાવ. મારે મકાન જ નથી, શું કરું? પાયા ગયા 2 વર્ષ રહ્યા. અત્યારે સરકારી મેં બોટાદ લેવી 3 વર્ષ લેવી. હા, ભાડે રહ્યો છો? ભાડે તમારી સિવાય કીધું કે દાદા આયા રહ્યો સંસારે. આયા રહ્યો ત્યાં પડે સાપડું બનાવી ગયા, કાઢી નાખ્યું ભરવા. પછી આયા રહ્યો છે, આયા જઈ કે એ સાપડું બનાવ્યું છે. બરાબર, સાપડું બનાવ્યું છે. કોક છે ને તો એમ બીજા સાપડું વ્યા જઈ. ના વાંધો નહીં, બધા મોટા મોટા ચાર રહ્યો છે.
ત્યાં આ જમીન તમારી છે હેઠે? ના 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 અમારું કઈ નહીં બાપા. કશું નથી આવતું. આ તો પંચાયતનું છે, આ તો થાંભલા વાળું છે. આ તો અમને તમારી જીવે કીધું છે કે કીધું જો કે જો ખાલી ચોમાવું હતું ને, ચોમામાં ચા દો કે સાપડો બનાવ. પછી આ જો ઉનાળું સાપડું બનાવ્યું છે, ના રહેવા જવાનું. દાદાજી કશું થતું નથી. હા, કાંઈ થતું નથી. જે કામ જ થતું. લ્યો. બોલો ને તો શું અસર? તારા અત્યારે આ ઉનાળો છે આ એને રહ્યો. હા હા. આ એને ખોટું સાપરામાં ગરમી. હા ખોટું સાપરામ ગરમીનું ન જવું વધારે જાય ઠાઠે ખારી છે. અને પેલું કાગળ ઇલાજ બાપ દેખા. કાગળ કાગળ હા, તો કોઈ પણ હતા, દેખાડા જરૂર નથી. અમને ખબર જ હોય, એ હાટું તમે આવ્યા. દાદી હાથે આવ્યા. એક આ જો મા બાપ કબીરનો છે, આ બીમાર રહેતો નહીં. એક આ છોકરાના વાલની છે. વાલની ખેતી. બહુ દવા લીધી. આ મારી છોકરીનો વાળ્યો છે. જીતીના. કાંઈ વાંધો નહીં, અમે છે ને પાછી મદદ કરવા આવશું. હા, હા. બરોબર? અમે કીટ દેવા આવશું. બાકી અમારા ગુરુભાઈ છે ને વાતચીત કરી અને જે કઈ મદદ થશે એ બનતી મદદ કરવાની પ્રયત્ન કરીશું. બાકી અત્યારે અમારું કામ અત્યારે છે ને નિરાધાર સુધી વધુ અમારે કીટ પકડવાનું કામ અત્યારે સાચી હાલે. વાત છે. આ તો કામને દવા લેવાની કાંઈ છૂટા ના, ના, નથી. ના, 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 બાબા, તો પૈસા ન શકતા ને. આ મને છોકરી દેજો તો બસ બાપા. ના ના ના, 100% સીધું તો અમે આપી જ આ દઈશું. તો મારે બેને બાપા છે ને. તો શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા પાછલા ઘણા સમયથી ઘણા વર્ષોથી જે કીટ વિતરણનું કામકાજ ચાલી રહ્યું છે એમાં અત્યારે સોનલ સેવા ગ્રુપના જે સભ્યો છે બધાય એ દાદાને કીટ વિતરણ કરવા આવ્યા છે. યથાશક્તિ દાદાનો પરિવાર છે અત્યારે જરૂરિયાતમંદ ઓછામાં ઓછું એક મહિનો સુધી જમી શકે એટલી વાર રાશન કીટની વસ્તુ અમે લાવ્યા છે. તો શ્રી સોનલ સેવા ગ્રુપનો ઉદ્દેશ્ય વિડીયો બનાવીને કોઈને દેખાડો કરવાનો કે વિડીયો બનાવી કે અમે સેવા કરી છે એવું નહીં, પણ વિડીયોના માધ્યમથી શ્રી સોનલ સેવા ગ્રુપને ખબર પડે છે કે આ જગ્યાએ કોઈ નિરાધાર લોકો રહેશે, આ જગ્યાએ જરૂરિયાતમંદ લોકો રહેશે. અને વિડીયોના માધ્યમથી અમારું જે શ્રી સોનલ સેવા ગ્રુપ પેજ છે ને એમાં અમને ડીએમ કરે છે, અમને કોન્ટેક્ટ કરે છે કે તમે આ જગ્યાએ આવો, આ જગ્યાએ આવો, આ જગ્યાએ આવો. વિડીયોના માધ્યમથી અમને ખબર પડે છે. તો અમે પણ એમ કહીએ કે તમે બોટાદ જિલ્લો નહીં પણ દૂર દૂર રહેતા હોય ને ત્યાં પણ તમારી આજુબાજુમાં વૃદ્ધભાઈ આવા જરૂરિયાતમંદ લોકો હોય ત્યાં પણ અમારા વિડીયોના માધ્યમથી પ્રેરણા લઈ તમે પણ આવી કંઈક કંઈક સેવા કરો, જરૂરિયાતમંદની સેવા કરો. વિશેષ કઈ વાત ન કરતા માં ભગવતી બધાને એવી પ્રેરણા આપે, બધાને આવીને એવી એમ કહેવાય કે નિરાધાર માણસો સેવા કરવાની શક્તિ આપે. જય સોનલમાં, જય માતા.